હેલો એવરીવન. સો આપણે લાસ્ટ લેક્ચરમાં જે આપણે અત્યારે 5th ચેપ્ટર જોઈ રહ્યા છીએ, જેનો આજે સેકન્ડ લેક્ચર છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કંઈક ઇન્ટ્રોડક્ટરી પાર્ટની ડીએનએ વિશે, રાઈટ? કેમ કે જેનેટિક્સના ચેપ્ટર્સ છે, જનીન વિદ્યા, એટલે તેમાં આપણે સૌથી પહેલાં એના પ્રાથમિક શરૂઆત વિશે કંઈક વાત કરી હતી. જેમ કે આપણે વાત કરી હતી ન્યુક્લિક એસિડ કોને કહેવાય, તો કે તેના બે ટાઈપ હોય, ડીએનએ અને આરએનએ. ડીએનએમાં આપણે ફર્ધર આગળ ડિસ્કશન કર્યું હતું કે ડીએનએ છે એ કેવી રીતે બનેલું હોય, તો કે ડીએનએ છે તે ન્યુક્લિયોટાઇડ્સથી બનેલું હોય. હવે ફરી પાછું ફર્ધર ન્યુક્લિયોટાઇડ્સ કોને કહેવાય? સો એમાં 3 પાર્ટ હોય. ક્યાં 3? નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ અણુ. ક્લિયર? આ 3 વસ્તુની આપણે વાત કરી હતી ડિટેલમાં. ફર્ધર તેના પ્રકાર હતા આગળ, રાઈટ? ફરી પાછું એ ડિસ્કશન નહીં કરીએ, બટ જસ્ટ તમને રિવાઇઝ કરાવવા માટે આગળનો લેક્ચર છે, જે આપણો લાસ્ટ લેક્ચર હતો 5th ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર, તેના વિશે યાદ કરાવ્યું થોડું, રાઈટ? ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે ફર્ધર વધારે ડિસ્કશન કરશું રિગાર્ડિંગ ડીએનએ. ઓકે, હવે આપણે વાત કરીએ તો તમને બેઝિક સ્ટ્રક્ચરનો થોડો આઈડિયા આવી જ ગયો, રાઈટ? તો થોડું વધારે ડિટેલ આપણે તેમાં વાત કરીએ, અને સ્પેશિયલી નોટ્સ વિશે કે તમારે કેવી રીતે નોટ્સ બનાવવી, રાઈટ, ફ્યુચર પર્પઝ માટે. ઓકે, એન્ડ ધીસ ટોપિક, ડીએનએ ટોપિક, આ તમે આગળ પણ ફ્યુચરમાં એઝ યુ આર બાયોલોજીસ્ટ, રાઈટ નાઉ બાયોલોજી બી ગ્રુપ રાખેલું છે તમે સાયન્સમાં. સો ઓબ્વિયસલી આગળ પણ ફર્ધર તમે જે બી કોઈ પણ સ્ટ્રીમ આગળ વધશો, બધામાં તમને આ ડીએનએનું બેઝિક્સ છે તે ખબર હોવી જ જોઈએ, કેમ કે તેના રિલેટેડ ટોપિક્સ છે તે કોઈના કોઈ સબ્જેક્ટ કે કોઈના કોઈ ટોપિક છે તે હશે જ. એટલે ડઝન્ટ મેટર તમે આગળ કોઈ પણ લાઈન લ્યો, કોઈ પણ ફિલ્ડમાં આગળ વધો, તમને આ નોલેજ છે એવું હોવું જરૂરી છે, રાઈટ? એટલે ખાસ કરીને ફ્યુચર પર્પઝ માટે પણ, કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો છે જ, રાઈટ? બોર્ડ એક્ઝામ માટે છે જ, બટ મોર ઓવર વધારામાં આગળ ફ્યુચરમાં જે લાઇન્સ લેશો તેના માટે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અગેન આજે પણ આપણે જે વાત કરીએ છીએ તે બધી એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે, બટ સાથે સાથે તમે એને ઇમ્પોર્ટન્ટ ટોપિકના પોઈન્ટ પણ કહી શકો. કેમ કે એક્સ્ટ્રા છે ઇટ મીન્સ કે તમારી ટેક્સ્ટ બુકમાં બધી વસ્તુ મેન્શન કરેલી નથી 5th ચેપ્ટરમાં, રાઈટ? બટ બેઝિક્સ છે એટલે તમને ખબર હોવી જોઈએ, અને આના એમસીક્યુ છે તે તમને બંનેમાં પૂછાઈ શકે, થિયરીના એમસીક્યુ એઝ વેલ એઝ કોમ્પિટિટિવ એક્ઝામના એમસીક્યુ. હા, બટ આમાંથી કોઈ તમને લેન્ધી ફૂલ માર્ક ક્વેશ્ચન નહીં પૂછાય, કેમ કે આ ટેક્સ્ટ બુકના ટોપિક નથી. એટલે 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક એવા ક્વેશ્ચન નહીં પૂછાય. અત્યારે જે આપણે આજના લેક્ચરમાં વાત કરશું તે પર્ટિક્યુલરલી શેના માટે છે, તો કે એમસીક્યુઝ માટે, રાઈટ? ઓકે, નાઉ લેટ્સ સ્ટાર્ટ. સો ડીએનએમાં આપણે સૌથી પહેલા વાત કરી તો શેનો બનેલો છે આ તમને ખબર જ છે. ડીએનએમાં પેન્ટોઝ શર્કરા એ કઈ હોય? ડીઓક્સીરીબોઝ પ્રકારની છે, અને 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ એડિનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન આવેલા હોય છે, રાઈટ? આપણે ડિટેલમાં જોયું લાસ્ટ લેક્ચરમાં. હવે સાયન્ટિસ્ટની વાત કરીએ તો વિલ્કિન્સ અને ફ્રેન્કલિન દ્વારા ડીએનએના અણુનો અભ્યાસ એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી દ્વારા કરવામાં આવ્યો હતો. સાયન્ટિસ્ટનું નામ પણ યાદ રાખવાનું છે અને પ્રોસેસ પણ યાદ રાખવાની છે. સો શરૂઆતમાં ડીએનએનો શેપ કેવો છે, તેમાં કેટલી વસ્તુ છે, આવી કોઈ પણ માહિતી જ્યારે હતી નહીં. ત્યારના સમયની વાત છે કે ધીમે ધીમે કેવી રીતે રિસર્ચ છે તે આગળ વધ્યું. તો આ 2 સાયન્ટિસ્ટના નામ છે વિલ્કિન્સ એન્ડ ફ્રેન્કલિન. તેમના દ્વારા એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી ટેકનિક યુઝ કરવામાં આવી હતી, અને તેમણે આ ડીએનએના અણુનો વધારે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. જે નોર્મલ આપણે એક્સરે કરીએ છીએ તેવું જ કંઈક આ ટેકનિક હોય છે. જસ્ટ તમને શોર્ટ ઇન્ટ્રો આપી દઉં, બટ તેમાં વધારે ઇન્ટેન્સિટીથી એક્સરેઝ છે તે પાસ કરવામાં આવે. ઓબ્વિયસલી જેમ કે આપણે બોડી પાર્ટ્સનું, જેમ કે ફ્રેક્ચર્સને ચેક કરવા માટે જે આપણે એક્સરે લેતા હોઈએ છીએ, સેમ તેવી રીતે આ અણુમાંથી પણ એક્સરેઝ પાસ કરવામાં આવી, અને સામે જે બેકગ્રાઉન્ડમાં પાછળ બેક પાર્ટમાં ઇમેજ રાખેલી હોય તો ત્યાં ઓબ્વિયસલી એક પિક્ચર છે તે શો થાય કે શેપ કંઈક કેવો હશે, રાઈટ? તો સેમ ટેકનિક છે જે આપણે યુઝ્યુઅલી એક્સરે ફોટોગ્રાફી કરાવતા હોઈએ છીએ જ્યારે કંઈ પણ બોડીમાં ક્રેક થાય બોન્સમાં ત્યારે, રાઈટ? તો આ એવી જ કંઈક વસ્તુ છે. ઓકે, તો તેમના દ્વારા તેણે અભ્યાસ કર્યો હતો. હવે નેક્સ્ટ વાત કરીએ તો કે આજે વિલ્કિન્સ અને ફ્રેન્કલિને શરૂઆતમાં કંઈક ડીએનએના સ્ટ્રક્ચર વિશે વાત કરી, તેના બેઝિસ પર તો કે આ અભ્યાસની મદદથી વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટે 1953માં ડીએનએની બેવડી કુંતલાકાર રચનાનું મોડેલ છે તે પ્રસ્થાપિત કર્યું. હવે વિલ્કિન્સ અને ફ્રેન્કલિને જસ્ટ ડીએનએ કેવું લાગે છે તેટલી જ માહિતી આપેલી હતી. ઇન ડિટેલ તેમની પાસે કોઈ આઈડિયા હતો નહીં કે આવું દેખાય છે તો એવું શું કામે દેખાય છે, તેની અંદર શું આવેલું છે તેના વિશે તેમને કોઈ ખ્યાલ હતો નહીં. તો તેમના સ્ટ્રક્ચરનો અભ્યાસ કરી અને
વોટસન અને ક્રિકે ખાસ કરીને આ બંને સાયન્ટિસ્ટે સાથે મળી અને ડીએનએનું ડિટેલ્ડ મોડેલ છે તે આપ્યું, જે વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેબલ હતું. અને આજની તારીખમાં પણ આપણે જે ડીએનએ ડ્રો કરીએ છીએ, જે તમે અહીંયા આકૃતિ સાઈડમાં જોઈ શકો છો, આ સ્ટ્રક્ચર છે તે કોણે આપેલું હતું? વોટસન અને ક્રિકે. તો આ હાલની તકે પણ આપણે યુઝ કરીએ છીએ તેમની ઇન્ફોર્મેશનને. તો તેમણે એવું કીધું કે ડીએનએ છે તે બેવડી કુંતલાકાર રચના છે, એટલે બે કુંતલ છે, એક આ લાઈન અને એક આ સામેની લાઈન. તો આવી બે જે દોરડી જેવી રચનાઓ છે તે એકબીજા સાથે વીંટળાયેલી હોય, એટલે કે બેવડું કુંતલાકાર મોડેલ તેમણે આપ્યું. આ મોડેલ માટે ત્રણેય વૈજ્ઞાનિકોને, ત્રણેય એટલે કોણ? વિલ્સન, વોટસન એન્ડ ક્રિક, ત્રણેય વૈજ્ઞાનિકોને 1963માં નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. ઓકે, હવે આ મોડેલ અનુસાર આ મોડેલ છે તે શું સજેસ્ટ કરે છે? તો કે ડીએનએ એ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે, જે આપણને ખ્યાલ જ છે, રાઈટ? આવી બે શૃંખલાઓ છે પોલીન્યુક્લિયોટાઇડની. ન્યુક્લિયોટાઇડ્સના ઘણા બધા અણુ, એટલે એને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. બંને શૃંખલા એકબીજાની પૂરક અને પ્રતિ સમાંતર હોય છે. પૂરક હોય છે, બે એકબીજાની સામસામે આવેલી છે, પરંતુ કેવી છે? પ્રતિ સમાંતર પણ છે, એટલે એકબીજાની સામસામે નાઇટ્રોજન બેઝ છે તે ઓપોઝિટ ગોઠવાયેલા હશે. જેમ કે અહીં તમને ખ્યાલ જ છે, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આ એક શૃંખલા છે તે 3' થી 5' હોય, તો બીજી શૃંખલા છે તે 5' થી 3' હોય, એટલે સામસામે ઓપોઝિટ નાઇટ્રોજન બેઝ છે તે એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવે. ક્લિયર? તો આ બંને શૃંખલામાં ફોસ્ફોડાયસ્ટર બંધની દિશા વિરુદ્ધ હોય છે, એટલે કે એક શૃંખલામાં 3' to 5', તો બીજીમાં 5' to 3' હોય છે. ઓકે, હવે બંને શૃંખલા હાઇડ્રોજન બંધ વડે નાઇટ્રોજન બેઝથી જોડાયેલ હોય છે. જેમ કે એડિનિન છે તે થાઇમિન સાથે જો ડીએનએ હોય તો, અથવા તો આરએનએ હોય તો તેમાં યુરાસિલ હશે, બંધ બનાવે, એટલે કે એ ડબલ બોન્ડ ટી, બે બંધ છે. અને ક્યાં છે? આ હાઇડ્રોજન બંધ છે. તો એડિનિન અને થાઇમિન વચ્ચે દ્વિબંધ હોય, એટલે કે બે બંધ હોય, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ત્રિબંધ, એટલે કે 3 હાઇડ્રોજન બંધ છે તે આવેલા હોય. એમસીક્યુમાં ખાસ યાદ રાખવાનું છે, આ મેં લાસ્ટ લેક્ચરમાં પણ તમને જણાવેલું હતું, રાઈટ? આપણે ઇમેજીસ પણ જોઈ હતી, આકૃતિ પણ જોઈ હતી. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ તો ડીએનએના અણુમાં પ્યુરિન હંમેશા છે તે પિરિમિડિન સાથે જોડાયેલા હોય. આથી આ બે શૃંખલા વચ્ચે લગભગ એક સમાન અંતર છે તે જળવાઈ રહે. આખા ડીએનએમાં હંમેશા પ્યુરિન્સ છે તે પિરિમિડિન સાથે બંધ બનાવે સામસામે, રાઈટ? આથી એની બંને શૃંખલા વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે પણ સમાન પ્રમાણમાં, સમાન અંતરમાં જળવાઈ રહે. તો હવે આ આધારે, આ રિસર્ચને આધારે ચરગાફ નામના સાયન્ટિસ્ટે કંઈક સમાનતાનો સિદ્ધાંત આપ્યો. તેમના અનુસાર જેમ કે પ્યુરિન છે તે હંમેશા પિરિમિડિન સાથે બંધ બનાવે, રાઈટ? એટલે કે પ્યુરિન્સ એટલે કે એડિનિન અને ગ્વાનિન, પિરિમિડિન એટલે કે થાઇમિન અને સાઇટોસિન. તો તેમણે કંઈક સિદ્ધાંત આપ્યો. તેમના અનુસાર તેમણે એવું કીધું ચરગાફે કે A+G ડિવાઈડ બાય T+C ઇક્વલ્સ ટુ હંમેશા 1 થાય. એટલે કે પ્યુરિન અને પિરિમિડિનનો ગુણોત્તર છે તે હંમેશા એક જ આવે, તટસ્થ જ આવે. આવું શું કામ? કેમ કે પ્યુરિન અને પિરિમિડિન એકબીજા સાથે બંધ બનાવે, એનો મતલબ પ્યુરિન જેટલા હોય તેટલા જ શું હોય? પિરિમિડિન. એમ કે એકલા સામે હોય નહીં, સામસામે હંમેશા બંધ બનેલો હોય. એટલે કે જેટલા પ્યુરિન હશે તેટલા જ હંમેશા પિરિમિડિન પણ હાજર હશે. ક્લિયર? તો તેમણે કંઈક આવું સૂત્ર છે તે આપેલું, A+G ડિવાઈડ બાય T+C ઇક્વલ્સ ટુ 1, એટલે પ્યુરિનના છેદમાં પિરિમિડિન બરાબર 1. આનો મતલબ એવો થાય કે પ્યુરિન અને પિરિમિડિનનો ગુણોત્તર છે તે હંમેશા તટસ્થ એક જ આવે. ક્લિયર? કેમ કે બે સરખા છે, એટલે ઉપર નીચે છેદ ઉડી જાય તો સમાનતા છે તે આવે. ક્લિયર? હવે આના આધારે તમને ઘણા બધા એમસીક્યુ પૂછાતા હોય છે, અને એક તો મિનિમમ હશે ને હશે જ આ તમારા સિદ્ધાંતના આધારે. નવા સિદ્ધાંત છે શું? તો કે તમને માનો કે આ 1, 2, 3, 4 માંથી કોઈ પણ નાઇટ્રોજન બેઝમાંથી એકની સંખ્યા છે તે આપેલી હોય. જેમ કે એવું કીધેલું હોય કે G છે તે 30 છે, બરાબર? અને આ 4 ઇક્વલ્સ ટુ આપણે 100 લખી શકીએ, 100 સમાન છે એટલે. તો કે એને 100% ગણીએ 4 નાઇટ્રોજન બેઝ. તો તમને એવું કહેવામાં આવે કે Gની સંખ્યા છે તે 30 એટલે કે 30 છે. તો Cની સંખ્યા કેટલી છે? ઓકે,
તો હવે જી છે તે ઓલવેઝ કોની સાથે બંધ બનાવે? જી છે તે હંમેશા સી, ગ્વાનિન છે તે હંમેશા સાઇટોસિન સાથે બંધ બનાવે. તો જી 30 હોય તો સાઇટોસિન પણ કેટલા હોય? 30. રાઈટ? તો મળી ગયો આન્સર. તો કે જી 30 હશે તો સાઇટોસિન પણ કેટલા હશે? 30. આના તમને એમસીક્યુઝ છે, હું તમને ડિટેલમાં કરાવીશ જ આ ટોપિક આપણો પૂરો થાય પછી. બટ અત્યારે જસ્ટ આ ટોપિક ચાલુ છે તો કન્ટિન્યુ સાથે કેવા એમસીક્યુ પૂછાય મેં જસ્ટ તમને ઓરલી જણાવ્યું. રાઈટ? આના એમસીક્યુઝ છે તો આપણે જોશું જ થોડા ટાઈમ પછી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો સૂત્ર છે તે તમારે ખાસ યાદ રાખવાનું છે. ડીએનએમાં સુકોષ કેન્દ્રી સજીવોમાં એડેનિન થાઇમિન બેઝ ગુણોત્તર છે તે 1 થી વધુ હોય. આવું શું કામે? સામાન્ય રીતે શું હોવું જોઈએ? તટસ્થ હોય, ચરગાફના સિદ્ધાંત પ્રમાણે. રાઈટ? પરંતુ હંમેશા સુકોષ કેન્દ્રી સજીવો હોય તેમાં ગ્વાનિન અને સાઇટોસિન કરતાં એડિનિન અને થાઇમિન છે તે વધુ પ્રમાણમાં આવેલા હોય. સ્વાભાવિક છે, એ છે તે ટી સાથે બંધ બનાવે, એટલે એ હશે તેટલા ટી હશે, એ તો બરાબર છે. પરંતુ એ ટીનો ગુણોત્તર છે તે જીસી કરતાં વધારે હોય. શેમાં? તો કે સુકોષ કેન્દ્રી સજીવમાં. સુકોષ કેન્દ્રી સજીવો એટલે કેવા? તો કે વિકસિત સજીવો. બરાબર? કે જેમનો કોષ છે તે સંપૂર્ણ વિકસિત છે તેને કહેવાય સુકોષ કેન્દ્રિત, જેનું કોષ કેન્દ્ર છે તે કોષ કેન્દ્ર પટલ વડે આવૃત હોય. તેવા સજીવોમાં એડિનિન થાઇમિન છે તે વધુ હોય. જ્યારે આદિકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએમાં જીસીનું પ્રમાણ છે તે 1 થી વધુ હોય. જીસી એટલે કે ગ્વાનિન અને સાઇટોસિનનું પ્રમાણ છે તે વધુ હોય. તો કે સુકોષ કેન્દ્રીમાં એડિનિન અને થાઇમિન વધુ હોય, જ્યારે આદિકોષ કેન્દ્રી સજીવમાં ગ્વાનિન અને સાઇટોસિન છે તે વધારે પ્રમાણમાં હોય. હવે આપણે વાત કરીએ તો કે એડિનિન અને થાઇમિન કેટલા હાઇડ્રોજન બંધ બનાવે? 2 બંધ બનાવે. રાઈટ? અને ગ્વાનિન અને સાઇટોસિન કેટલા બંધ બનાવે? 3 હાઇડ્રોજન બંધ બનાવે. બરાબર? તો એનો મતલબ એવો કે ગ્વાનિન અને સાઇટોસિન જેમાં વધારે હોય તેની મજબૂતાઈ પણ વધારે હોય બંધની, કેમ કે અહીં 3 હાઇડ્રોજન બંધ હોય છે. રાઈટ? જ્યારે એડિનિન અને થાઇમિન છે તેમાં ફક્ત 2 જ હાઇડ્રોજન બંધ હોય છે. એટલે ગ્વાનિન અને સાઇટોસિનની કમ્પેરિઝનમાં એડિનિન અને થાઇમિન વાળા ડીએનએ છે તેની મજબૂતાઈ છે તે કેવી હોય? હલકી હોય, ઓછી હોય. રાઈટ? તો કે આપણે આમ વાત કરીએ કે ડીએનએનું ઉત્કલન બિંદુ જીસીના પ્રમાણ પર આધાર રાખે છે. એટલે ડીએનએ કેટલી જલ્દી પીગળશે, આપણે ટેમ્પરેચર વધારે આપીએ એને તો તેની વચ્ચે કેટલી જલ્દી બંધ તૂટશે તે હંમેશા કોની સંખ્યા પર આધાર રાખે? ગ્વાનિન અને સાઇટોસિન. શું કામે? કેમ કે તેમાં ત્રિબંધ હોય. એટલે દ્વિબંધને તૂટતા ઓછી વાર લાગે, જ્યારે ત્રિબંધને તૂટતા વધુ સમય લાગે. એટલે ઓલવેઝ ડીએનએનું ઉત્કલન બિંદુ છે તે કોના પ્રમાણ પર આધાર રાખે? તો કે ગ્વાનિન અને સાઇટોસિન. જો આ પ્રમાણ વધુ તો ઉત્કલન બિંદુ પણ ઊંચું. ઝાઝું ટેમ્પરેચર આપવું પડે 3 બંધને તોડવા માટે 2 બંધની કમ્પેરિઝનમાં. રાઈટ? એટલે કે ઉત્કલન બિંદુ પણ કેવું આવે? ઊંચું. જો કોઈ ડીએનએમાં જીસીનું પ્રમાણ છે તે કેવું હોય? ઊંચું હોય, વધુ હોય. આથી આપણે આવું કહી શકીએ કે આદિકોષ કેન્દ્રી ડીએનએનું ટીએમ એટલે કે મેલ્ટિંગ ટેમ્પરેચર, ઉત્કલન બિંદુ વધારે હોય છે કોના કરતાં? તો કે સુકોષ કેન્દ્રી ડીએનએના ટીએમ એટલે કે મેલ્ટિંગ ટેમ્પરેચર કરતાં. શું કામે? કેમ કે આદિકોષ કેન્દ્રી ડીએનએમાં શું વધારે હોય? જીસી. એટલે તેનું મેલ્ટિંગ ટેમ્પરેચર, ઉત્કલન બિંદુ પણ કેવું હોય? વધુ હોય, કેમ કે એને તૂટતા વધારે વાર લાગે. જીસીમાં 3 બંધ હોય એટલે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં ડીએનએનું મેલ્ટિંગ ટેમ્પરેચર છે તે ઓછું હોય, કેમ કે તેમાં એટી વધુ હોય અને એટી વચ્ચે દ્વિબંધ જ હોય, એને તોડવામાં ઝાઝો સમય લાગે નહીં, ઝાઝું ટેમ્પરેચર જોઈએ નહીં. ક્લિયર? ઓકે, તો હવે વાત કરીએ બીજા એમસીક્યુ રિલેટેડ પોઈન્ટ્સ વિશે. તો કે ડીએનએ છે તે હંમેશા અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે કે પારજાંબલી કિરણોનું 2600 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈએ શોષણ કરે છે. આ પણ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનો છે પોઈન્ટ તમારે. કેટલી તરંગ લંબાઈના અણુ છે, કિરણો છે તેનું શોષણ કરે? 2600 અથવા તો 2600 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈએ શોષણ કરે છે. હવે ડીએનએમાં 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ હોય. આ આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ઇમેજ એક ડાયાગ્રામ બતાવીને સમજાવેલું હતું. બરાબર? એટલે કે તેને આપણે નેનોમીટરમાં માપવું હોય તો 0.34 નેનોમીટર. 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ એટલે કે આવી રીતનું કોઈ ડીએનએ છે તો તેમાં એક ન્યુક્લિયોટાઇડ અને બીજી ન્યુક્લિયોટાઇડ, તેવા ઉપર નીચે 2 વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે 3.4 એંગસ્ટ્રોમ અથવા તો 0.34 નેનોમીટર. ડીએનએના એક સંપૂર્ણ વલયમાં કેટલા નાઇટ્રોજન બેઝ હોય છે? 10 નાઇટ્રોજન બેઝ.
એટલે જેમ કે આ એક વલય એસ આકાર ગણીએ તો 5 અહીંયા અને 5 અહીંયા હોય તો કે 10 નાઇટ્રોજન બેઝ હોય છે. તેથી એક કુંતલ વલયની કુલ લંબાઈ કેટલી થાય? 34 એંગસ્ટ્રોમ હોય, એટલે કે 3.4 નેનોમીટર હોય. હવે ડીએનએના અણુની પહોળાઈ એટલે કે એનો વ્યાસ વાત કરીએ તો કેટલો હોય? 20 એંગસ્ટ્રોમ, એટલે કે 2 નેનોમીટર હોય છે. હવે ડીએનએ છે તે કેવી રીતે ગોઠવાયેલું હોય? કોષ કેન્દ્રના મધ્ય ભાગમાં રંગસૂત્ર પર. તો કે તેને આટલો મોટો એટલે કે 2 નેનોમીટર વ્યાસ ધરાવતો અણુ છે તે એકદમ લાંબો સ્ટ્રેટ ગોઠવેલો હોય તો તે તેમાં સમાય નહીં. એટલે તેના માટે ડીએનએને એકદમ કોમ્પેક્ટ ગૂંચળામય રીતે ગોઠવાવું પડે. હવે આવું ગૂંચળામય રચના છે તે કેવી રીતે અચળ રહી, વિખાઈ કેવી રીતે ન જાય? તો કે ડીએનએ છે તે હંમેશા કેવું હોય? ઋણ વીજભારિત હોય. શું કામે? કેમ કે તેમાં ફોસ્ફેટ અણુ આવેલો હોય અને આ ફોસ્ફેટ છે તે ઋણ વીજભારિત હોય. એટલે ડીએનએ છે તે એસિડિક હોય, એટલે કે ઋણ વીજભારિત હોય. જ્યારે તેની સાથે ડીએનએની સાથે રહેલા હિસ્ટોન પ્રોટીન હોય તે હંમેશા ધન વીજભારિત હોય, કેમ કે તે કેવા હોય? તો કે બેઝિક હોય. બરાબર. તો આવા ઋણ વીજભારિત ડીએનએ હિસ્ટોન પ્રોટીન જે ધન વીજભારિત છે તેની સાથે જોડાય એટલે કે બંધ બનાવે. તો સ્વાભાવિક છે ઋણ વીજભાર છે તે ધન વીજભારને આકર્ષિત કરેલા બંને છે તે જોડાણ દર્શાવે. એના જોડાણ માટે કોણ જરૂરી છે? તો કે Mg+2 આયન, મેગ્નેશિયમ આયન છે તે આ બંધ બનાવવા માટે, આ જોડાણ માટે ડીએનએ અને હિસ્ટોન પ્રોટીનનું જરૂરી છે. અને આવી રચના શેમાં જોવા મળે? તો કે સુકોષ કેન્દ્રી સજીવોમાં આવી કંઈક રચના છે તે જોવા મળે. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ, કેટલાક ઉદાહરણ જોઈએ કે જેમાં ટોટલ ડીએનએની લેન્થ છે એમાં કેટલી બેઝ જોડીઓ એટલે કે નાઇટ્રોજન બેઝની કેટલી જોડીઓ. એટલે સ્વાભાવિક છે કે આપણને ખબર છે કે 2 નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું છે. તો કુલ કેટલી સંખ્યામાં નાઇટ્રોજન બેઝની જોડીઓ છે તો તેના આધારે આપણે ડીએનએની કુલ લંબાઈ છે તેનું માપન કરી શકીએ. તો તેના કંઈક ઉદાહરણ છે તે સૌથી પહેલાં આપણે જોઈએ કે જે એમસીક્યુમાં જનરલી મોસ્ટલી પૂછાતા હોય છે. બરાબર, તેની કંઈક આપણે વાત કરીએ. ઘણા બધા છે પરંતુ આપણે થોડાક જ કવર કરેલા છે કે જે મોસ્ટ ફ્રિકવન્ટલી પૂછાય છે. જેમાં પહેલું છે લેમ્બડા બેક્ટેરિયોફાજ. હવે બેક્ટેરિયોફાજ શું છે? તો કે જે બેક્ટેરિયાને રોગ કરે તેવા વાયરસ તેને કહેવાય બેક્ટેરિયોફાજ. જેમ કે આપણને રોગ કરે તે બધા બેક્ટેરિયા અને વાયરસ હોય. હવે બેક્ટેરિયાને પણ ઇન્ફેક્શન કરતા ઘણા વાયરસ હોય છે તો તેને કહેવાય બેક્ટેરિયોફાજ. ક્લિયર? તેનો એક પ્રકાર છે લેમ્બડા. તો તેની આપણે વાત કરીએ તો કે લેમ્બડા બેક્ટેરિયોફાજ છે તેમાં કેટલી નાઇટ્રોજન બેઝની જોડીઓ હોય? તો કે 48,502 જેટલી બેઝ જોડીઓ છે તે તેમાં આવેલી હોય. બેઝ પેર બીપી વડે દર્શાવાય તેને. બીજું ઉદાહરણ છે તો કે ઇકોલાઈ, ઇસેરેશિયા કોલાઈ બેક્ટેરિયા છે, તમને ખ્યાલ છે. તેનું ઇકોલાઈનું બેઝ જોડી એટલે કે ડીએનએની ટોટલ લેન્થ આપણે જોવી હોય તો તેની આપણને કેટલી નાઇટ્રોજન બેઝની જોડીઓ છે તે ખબર હોવી જોઈએ. તો તેના આધારે આપણે કેલ્ક્યુલેશન છે તે કરી શકીએ. તો કે ઇકોલાઈમાં 4.6 × 10⁶ બેઝ જોડીઓ હાજર હોય. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરીએ તો કે મનુષ્ય એટલે કે હ્યુમન, માનવમાં કેટલી બેઝ જોડીઓ છે તે હાજર હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એમસીક્યુ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે જે છે મનુષ્યમાં 6.6 × 10⁹ બેઝ જોડીઓ એટલે કે બેઝ પેર આટલા નાઇટ્રોજન બેઝની જોડીઓ છે તે આવેલી હોય. 6.6 × 10⁹. ક્લિયર? તો આ વાત થઈ ગઈ એમસીક્યુના પોઈન્ટ્સની. હવે આપણે એક ટોપિક જોઈએ જે છે ડીએનએના પ્રકાર વિશેની કંઈક માહિતી. તો કે હવે ડીએનએના પણ પ્રકાર હોય ફરી પાછા? તો કે હા. કોના આધારે? તો કે તેની લેન્થ, લંબાઈ અને તેમાં અણુઓની ગોઠવણી, કે કેવી રીતે ટ્વિસ્ટ છે એટલે કે જોડાણ છે એકબીજા સાથે થયેલું છે બંને શૃંખલાઓનું. એક ટનમાં, એક વળાંકમાં કેટલા નાઇટ્રોજન બેઝની સંખ્યા આવેલી છે. તો આવી કંઈક બધી અલગ અલગ વસ્તુઓને આધારે ડીએનએના છે તે પ્રકાર પાડવામાં આવે. હવે સૌથી મુખ્ય પહેલાં તો પ્રકારનો આધાર શું છે, એનો બેઝ શું છે? તો કે વળાંકની દિશાના આધારે ડીએનએના 2 પ્રકાર પાડી શકાય. વળાંકની દિશા એટલે કે ટર્ન કેવી રીતે વળે છે.
જેમ કે ડીએનએની બંને શૃંખલાઓ કેવી રીતે જોડાયેલી હોય તો કે કુંતલાકાર, બરાબર, એકદમ આપણે આટી ચડાવેલી હોય દોરીને કોઈ પણ તેવી રીતે કંઈક દેખાવે જોવા મળે આપણને ડીએનએ. તો તેના બે પ્રકાર છે. પહેલું છે જમણી બાજુ દિશાકીય ડીએનએ, એટલે કે તેને કહેવાય રાઇટ હેન્ડેડ, એટલે કે જમણી બાજુ ટર્ન વળતો હોય. જેમ કે આ પેન છે તો તેને આમ ડાબી ફેરવીએ અને આમ જમણી ફેરવીએ, બરાબર. તો આવી રીતના કંઈક બે ઉદાહરણ હોય. જમણી બાજુ દિશાકીય ડીએનએ અને ડાબી બાજુ દિશાકીય ડીએનએ, જેને રાઇટ હેન્ડેડ ડીએનએ અને લેફ્ટ હેન્ડેડ ડીએનએ કહેવાય. હવે જમણી બાજુ ફરતા હોય, જમણી બાજુ ટર્ન છે તે લાગતો હોય તેવા ડીએનએના ફર્ધર ફરી પાછા પ્રકાર છે તે જોવા મળે. તો કે તેના મુખ્ય પ્રકારની આપણે વાત કરીએ તો 4 જોવા મળે: એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ અને ડી ડીએનએ. ક્લિયર? હમણાં હું તમને પ્રકાર સમજાવી અને ઇમેજ બતાવીશ કે દેખાવે કેવા લાગે, રાઈટ? પહેલાં આપણે સમજી લઈએ કે આ ડિફરન્સ કોના આધારે છે. તો કે ડીએનએના પ્રકાર એટલે કે એ, બી, સી, ડીના આધારે આપણે વાત કરીએ તો હવે એ પ્રકારના ડીએનએમાં કુંતલની લંબાઈ છે તે કેટલી હોય, એટલે કે એક કુંતલ એટલે એસ આકારનો જે એક ટર્ન થાય તેની લંબાઈ કેટલી હોય તો કે 28 એંગસ્ટ્રોમ. ક્લિયર? એ પ્રકારના ડીએનએમાં કુંતલની લંબાઈ હોય 28 એંગસ્ટ્રોમ. હવે તેમાં આવા એક કુંતલમાં બેઝ જોડની સંખ્યા કેટલી છે તો કે તેમાં 11 પેર્સ એટલે 11 નાઇટ્રોજન બેઝની જોડીઓ છે તે એક ટનમાં આવેલી હોય, કે જેની લંબાઈ કેટલી છે 28 એંગસ્ટ્રોમ. તેની અંદર કેટલી નાઇટ્રોજન બેઝની જોડીઓ સમાયેલી છે તો કે 11 પેર્સ. હવે વાત કરીએ તો કે બે બેઝ જોડ વચ્ચેનું અંતર એટલે એક નીચેની અને એક તેની ઉપરની, આવી બે બેઝ જોડ વચ્ચેનું અંતર છે તે કેટલું હોય તેમાં તો કે 2.56 એંગસ્ટ્રોમ. ક્લિયર? અને આવા એ પ્રકારના ડીએનએની પહોળાઈ વ્યાસ છે તે કેટલો હોય તો કે 23 એંગસ્ટ્રોમ. ક્લિયર? આ વાત થઈ એ પ્રકારના ડીએનએની. હવે આપણે વાત કરી બી પ્રકારનું ડીએનએ. આ ડીએનએ છે કે જેના વિશે આપણે વોટસન અને ક્રિક મોડેલની હમણાં જ આપણે સમજૂતી જોઈ, કે જે આપણે એક્સેપ્ટેબલ છે. આપણે હંમેશા અભ્યાસ કરીએ છીએ કોઈ પણ ડીએનએ પર તે ક્યાં હોય? વોટસન અને ક્રિકનું ડીએનએ મોડેલ કે જે છે બી પ્રકારનું. હમણાં આપણે જોઈએ બી. તો આના વિશે તમને માહિતી ખ્યાલ જ છે, રાઈટ? કે એક કુંતલની લંબાઈ કેટલી હોય 34 એંગસ્ટ્રોમ. એક કુંતલમાં બેઝ જોડની સંખ્યા કેટલી હોય 10 બેઝ પેર્સ, બરાબર, 10 નાઇટ્રોજન બેઝ આવેલા હોય. બે જોડ વચ્ચેનું અંતર કેટલું હોય 3.4 એંગસ્ટ્રોમ. અને વ્યાસ ડીએનએની પહોળાઈ છે તે કેટલી હોય બંને કુંતલની તો કે 20 એંગસ્ટ્રોમ. આ બી પ્રકારનું ડીએનએ છે કે જે આપણા શરીરમાં પણ જોવા મળે અને જે વોટસન અને ક્રિકે જે મોડેલ આપેલું હતું તે પણ બી જ હતું અને જેના પર રિસર્ચ પ્રોસેસ થાય તે પણ કયા પ્રકારનું મોસ્ટલી હોય? બી પ્રકારનું ડીએનએ જ હોય. ધેન ત્રીજું છે સી પ્રકારનું ડીએનએ, તો કે તેમાં વલયની લંબાઈ છે તે 31 એંગસ્ટ્રોમ હોય. હવે આ એક વલયમાં બેઝ જોડની સંખ્યા કેટલી હોય તો કે 9.33 પેર્સ. હવે આવું કેવી રીતે 9.33 પેર્સ કેવી રીતે થાય? મોસ્ટલી કાં તો આખી એક બેઝ હોય નાઇટ્રોજન બેઝ અથવા તો ન હોય, બરાબર. આ 0.33 કેવી રીતે તો કે એક ખૂણો છે, એંગલ આવે એટલે કે ટ્વિસ્ટ થાય જ્યારે વળાંક વડે ડીએનએ, ત્યારે આવું છે ઘણીવાર જોવા મળતું હોય એટલે 0.33 મેઝરમેન્ટ આવે. અધરવાઇઝ નાઇટ્રોજન બેઝની જોડીઓ તો કેટલી હોય? કાં તો 9 હોય અથવા તો 10 હોય, રાઈટ? તેને આપણે વાત કરીએ બે જોડ વચ્ચેનું અંતર કેટલું હોય તો કે 3.32 એંગસ્ટ્રોમ જેટલું હોય અને તેમનો વ્યાસ કેટલો હોય તો કે 19 એંગસ્ટ્રોમ. હવે લાસ્ટ જમણી બાજુ દિશાકીય ડીએનએમાં ચોથો પ્રકાર છે ડી પ્રકારનું ડીએનએ. તો તેમાં કુંતલની લંબાઈ હોય 24.24 એંગસ્ટ્રોમ. બેઝ જોડની સંખ્યા હોય 8 બેઝ પેર એટલે કે એક વલયમાં 8 નાઇટ્રોજન બેઝની જોડીઓ છે તે આવેલી હોય. બે જોડ વચ્ચેનું અંતર હોય 3.03 એંગસ્ટ્રોમ અને તેમનો વ્યાસ હોય 19 એંગસ્ટ્રોમ. ક્લિયર? તો આ વાત કરીએ આપણે જમણી બાજુ દિશાકીય ડીએનએ એટલે કે જમણી બાજુ ટર્ન લેતો ડીએનએનો પ્રકાર. તેના 4 પ્રકાર જોયા. તેના પછી બીજો પ્રકાર છે ડાબી બાજુ દિશાકીય ડીએનએ એટલે કે લેફ્ટ હેન્ડેડ ડીએનએ. તો તેમાં શું આવે ડાબી બાજુમાં? તો તેનું ઉદાહરણ આપણે લઈએ ડાબી બાજુ દિશાકીય ડીએનએનું, તો કે તે છે ઝેડ પ્રકારનું ડીએનએ એટલે ABCD પછી આવે ઝેડ ડીએનએ. તો તે રીચ નામના વૈજ્ઞાનિકે ઝેડ ડીએનએની શોધ કરી હતી. તેની ડિટેલ જોઈ લી તો કે તેમાં વલયની લંબાઈ કેટલી હોય 45.6 એંગસ્ટ્રોમ. તેનો વ્યાસ હોય 18.4 એંગસ્ટ્રોમ. બેઝ જોડની સંખ્યા હોય એક વલયમાં
12 એટલે કે 6 ડાઈ મળશે. એકમાં 6 બીજામાં 6 આખો એસ આકાર જુઓ તમે તો તેમાં 12 નાઇટ્રોજન બેઝની જોડીઓ હોય અને બે બેઝ જોડ વચ્ચેનું અંતર હોય 3.75 એંગસ્ટ્રોમ. ક્લિયર? આ વાત થઈ ડાબી બાજુ દિશાકીય, ડાબી બાજુ ટ્વિસ્ટ લેતા વળાંક લેતા ડીએનએનો પ્રકાર, જેનું એક જ ઉદાહરણ છે ઝેડ ડીએનએ. તો આ પાંચેય પ્રકાર ABCD અને ઝેડ તેના વિશેની તમે ઇમેજ છે, આકૃતિ છે તે નેક્સ્ટ જોઈ શકો છો કે કેવી રીતના તે દેખાવે લાગે. ઓકે સ્ટુડન્ટ્સ, તો તમે હમણાં જેમ કે બધા જ પાંચે પાંચ પ્રકારના ડીએનએ એટલે કે ABCD અને ઝેડ ડીએનએ ની કંઈક આકૃતિ જોઈ, બરાબર, કે કેવી રીતના દેખાય, ટ્વિસ્ટ છે તે કેવી રીતના દેખાવે લાગે. હવે આપણે એક શોર્ટ પોઈન્ટ છે, ટોપિક છે જેની વાત કરીએ તો તે છે પેલિન્ડ્રોમિક ડીએનએ શૃંખલા. હવે આના વિશે આપણે વાત કરતા પહેલાં એક વાત તમને જણાવી દઉં કે આ પેલિન્ડ્રોમિક ડીએનએ શૃંખલા છે તેના વિશેની માહિતી તમને બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે તમારા ચેપ્ટર નંબર 11 અને 12 જે બાયોટેકનોલોજીના છે. અત્યારે આપણે ડીએનએ વિશેની સમજૂતી જે બધા એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે તે કવર કરીએ છીએ, તેમાં આ પોઈન્ટ પણ સાથે સાથે કવર કરીએ છીએ કે તમને બધી જ ડીએનએની માહિતી છે તે એકી સાથે એક જ લેક્ચરમાં મળી જાય. ક્લિયર? હવે આ અલગ અલગ માહિતી છે તે તમને અલગ અલગ જગ્યાએ યુઝમાં આવશે, રાઈટ? જેમ કે મેં તમને અત્યારે વાત કરી કે પેલિન્ડ્રોમિક ડીએનએ શૃંખલા છે તેનું ઇમ્પોર્ટન્સ તમને ક્યાં આવશે તો કે ચેપ્ટર નંબર 11 અને 12 ટાઈમે. તો ત્યારે તમને આ કોન્સેપ્ટ છે તે ક્લિયર હોવો જોઈએ માઇન્ડમાં કે આ શું છે. ઓકે, અધરવાઇઝ લેક્ચર નંબર તમે યાદ રાખી શકો છો. આપણે આ ડીએનએની અત્યારે સિક્વન્સ લઈએ છીએ. લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 1 5th ચેપ્ટરનો અને આજે છે આ લેક્ચર નંબર 2 5th ચેપ્ટરનો. હજી 3 પણ આઈ ગેસ આખો લેક્ચર થશે તમારે ડીએનએની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન પૂરી થતા. તો આવા 2-3 લેક્ચર જે આપણે ઇન્ફોર્મેટિવ લીધેલા છે તેમની માહિતી છે તે ખાસ જે તે સમયે જોઈ લેજો તમને રિવિઝન માટે. ક્લિયર? તો હવે આપણે વાત કરીએ પેલિન્ડ્રોમિક ડીએનએ શૃંખલા કે શું છે. ક્લિયર? તો આ પેલિન્ડ્રોમિક ડીએનએ શૃંખલા એટલે શું? તો સૌથી પહેલાં તો તેની શોધ કોણે કરી અથવા તો તેના વિશેની ઇન્ફોર્મેશન છે તે કોણે આપેલી? તો તે છે વિલ્સન અને થોમસ નામના વૈજ્ઞાનિકો. તેમનું નામ પણ યાદ રાખવાનું છે તમારે. આ વિલ્સન અને થોમસ છે જેમણે પેલિન્ડ્રોમિક ડીએનએ શૃંખલા વિશેની કંઈક માહિતી આપેલી. તો તેમના અનુસાર જેમ કંઈ આપણે એક સિક્વન્સ લખેલી છે, ફોર એક્ઝામ્પલ CC એટલે કે સાઇટોસિન, GG ગ્વાનિન, થાઇમિન, એડિનિન, સાઇટોસિન, ગ્વાનિન, આવી કંઈક એક શૃંખલા ઉપર સિક્વન્સ છે. ક્લિયર? બે શૃંખલા હોય ડીએનએની, તો આ એક શૃંખલા ઉપર માનો કે આવી રીતના કંઈક નાઇટ્રોજન બેઝ છે તે જોડાયેલા છે. તો હવે તેની સામેની જે શૃંખલા હોય સ્વાભાવિક છે તેની સામે તેના ઓપોઝિટ નાઇટ્રોજન બેઝ છે તે આવશે. તો કે સાઇટોસિન સાથે શું જોડાય હંમેશા? ગ્વાનિન. અગેન સાઇટોસિન સાથે શું જોડાશે? ગ્વાનિન. અને સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે કેટલા બંધ હોય? ત્રિબંધ, 3 હાઇડ્રોજન બંધ. રાઈટ? યાદ રાખવાનું છે. ફરી પાછું હવે અહીંયા ગ્વાનિન છે એક શૃંખલામાં, તો તેની સામે કોણ આવશે? સાઇટોસિન. ફરી પાછું હવે અહીંયા છે એક શૃંખલામાં થાઇમિન, તો થાઇમિન કોની સાથે હંમેશા બંધ બનાવે? એડિનિન સાથે. હવે એડિનિન હોય તો કોની સાથે બંધ બનાવે? થાઇમિન સાથે. હવે એડિનિન અને થાઇમિન છે તે હંમેશા કેટલા હાઇડ્રોજન બંધ બનાવે? દ્વિ. રાઈટ? 2 હાઇડ્રોજન બંધ બનાવે, જેના વિશે આપણે વાત કરેલી છે ઓલરેડી. અગેન છે સાઇટોસિન, તો ગ્વાનિન, સાઇટોસિન, ગ્વાનિન તો સાઇટોસિન. ક્લિયર? તો આટલું સમજાઈ ગયું કે આવી રીતની કંઈક 2 શૃંખલા છે ફોર એક્ઝામ્પલ ડીએનએ પર. ઓકે, હવે તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો આ ન્યુક્લિયોટાઇડ્સ છે જે બધા, એટલે વચ્ચે અહીંયા આપણે ખાલી નાઇટ્રોજન બેઝ દર્શાવ્યો છે, ઓબ્વિયસલી અહીંયા બધે શર્કરાની લાઈન હશે ને પછી એની બાજુમાં કોણ હશે? ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હશે. તો એ તો બંનેમાં સેમ હોય એટલે આપણે દર્શાવ્યા નથી, ફક્ત અલગ શું હોય? નાઇટ્રોજન બેઝ હોય બંને શૃંખલામાં અલગ અલગ, રાઈટ? કે જે બંધ બનાવે એકબીજા સાથે. તો ફક્ત તે જ દર્શાવ્યા છે આપણે. હવે આ બંને શૃંખલા તમે જુઓ તો કે ન્યુક્લિયોટાઇડ્સ છે તે બંને બાજુથી સરખા હોય. એટલે કે જો અહીંયા એરોની દિશા છે તેવી રીતે તમે વાંચો આમ એક લાઇનમાં, તો કે CCGG TACCGG. નીચેની શૃંખલા છે તેને આવી રીતે કંઈક રીડ કરો તો અગેન ઉપરની લાઇન જેવું જ અહીંયા સેમ સ્ટ્રક્ચર છે તે જોવા મળે. CCGG TACCGG છે. તો ડાબેથી જમણે રીડ કરો કે જમણી બાજુથી ડાબી બાજુ રીડ કરો, બંને શૃંખલા છે તે તમને સેમ જ જોવા મળે. તો આવી શૃંખલાઓને શું કહેવાય? પેલિન્ડ્રોમિક ડીએનએ શૃંખલા. કે જેને ડાબી બાજુથી જમણી બાજુ રીડ કરો કે જમણી બાજુથી ડાબી બાજુ રીડ કરો, બંને બાજુથી તે
સરખા જ વચાય. ક્લિયર? તો આવી કંઈક શૃંખલાઓને કહેવાય પેલિયન્ડ્રોમિક ડીએનએ શૃંખલા. હવે આના પર તમને MCQs પૂછાય. કેવી રીતે? તો તમને એક્ઝામ્પલ આપેલા હોય આવી કંઈક શૃંખલાઓમાં નાઇટ્રોજન બેઝના ઉદાહરણ આપીને, તો તમારે તેમાં જસ્ટ કયો પોઈન્ટ છે તે નોટિસ કરવાનો, તો કે બંને ડાબેથી જમણે ને જમણેથી ડાબે તમે રીડ કરો બંને શૃંખલાને તો એક્ઝેક્ટ સેમ વચાવવું જોઈએ. તો આવી રીતે જે કોઈ પણ શબ્દ વચાય, જે કોઈ પણ શૃંખલાઓમાં વાંચન થાય ન્યુક્લિયોટાઇડ્સનું, તેને કેવી કહેવાય? પેલિયન્ડ્રોમિક ડીએનએ શૃંખલા. બાકીની હશે તેમાં એકાદ નાઇટ્રોજન બેઝનો ડિફરન્સ હશે તો તેને પેલિયન્ડ્રોમિક શૃંખલા કહેવાય નહીં. ક્લિયર? તો જેમ કે આવા આપણે કોઈક વર્ડ્સની વાત કરીએ કે આવો ગુજરાતી વર્ડની ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો કે કોને કહેવાય? આવી રીતના ઉદાહરણ જોવા હોય તો જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે ઉદાહરણ તરીકે ત ર ત, આવું કંઈક આપણે લખીએ. બરાબર? તો ડાબેથી જમણે વાંચો ને જમણેથી ડાબી વાંચો, સેમ જ વચાય, તરત તરત. રાઈટ? તો આ કેવું થઈ ગયું ઉદાહરણ? પેલિયન્ડ્રોમિક ડીએનએ શૃંખલા જેવું. તો સેમ એવી રીતે ડીએનએમાં પણ ડાબેથી જમણે જમણેથી ડાબે જે વચાય સેમ, તેને કહેવાય પેલિયન્ડ્રોમિક ડીએનએ શૃંખલા. ક્લિયર? આનો કોન્સેપ્ટ છે તો તમે 11-12 ચેપ્ટરમાં બાયોટેકનોલોજીમાં યુઝ કરશો. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે અહીં સુધીની ઇન્ફોર્મેશન રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે સ્ટડી કરશું, ડીએનએના કુંતલનું પેકેજિંગ કેવી રીતે થાય તેના વિશે. અને ટોપિક છે એનો થોડો પોર્શન છે તે તમારા 6th ચેપ્ટરમાં ટેક્સ્ટ બુકનો ટોપિક પણ છે. રાઈટ? એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશ કે શું છે અને કેવી રીતે ડિસ્કશન કરશું આપણે. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે ડીએનએ રિલેટેડ આટલી ઇન્ફોર્મેશન છે તે રાખીશું.